નમસ્કાર મિત્રો ગુજરાતમાં ફરી એક બ્રિજ તૂટી પડ્યો છે. કોણે મલાઈ ખાધી, કોણે ભ્રષ્ટાચાર કર્યો, આ બધી વાત છે, પરંતુ અત્યારે ચીસો સંભળાઈ રહી છે, લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. વાત એ છે કે ફરી ચીસો સંભળાય, ફરી લોકોના મૃત્યુ થયા, ફરી બ્રિજ તૂટ્યા. પરંતુ આ પહેલા શું કોઈ તકેદારી રાખવામાં આવી હતી, કોઈ રજૂઆત કરવામાં આવી હતી? એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં રજૂઆત કરવામાં આવી હતી. એ વિડીયો જે વ્યક્તિનો હતો તેમની સાથે અમે વાત કરી હતી. લખન દરબાર તેમનું નામ છે, અને તેમણે શું કહ્યું એ સાંભળવા જેવી બાબત છે. કારણ કે આ 2022 નો વિડીયો છે, ત્યારથી આ બ્રિજ ખરાબ હતો, આમ છતાં પણ કોઈ ધ્યાન ન આપ્યું. પહેલા સાંભળો, ત્યારબાદ વધુ વાત કરું. અને હવે સમાચાર સામે આવ્યા છે કે આણંદ પાસે એક બ્રિજ તૂટી પડ્યો છે. ગંભીરા બ્રિજ નામ છે. 2 ટ્રક પડ્યા, અંદર એક જીપ પડી, એક બોલેરો પડી. આ તમામ સમાચાર સામે આવ્યા છે. પણ એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમે જુઓ કે તંત્રને ટકોર કરવી આવશ્યક હોય છે, ને એ માટે તે કેટલાય નેતાઓ માથાકૂટ કરતા હોય છે, વિરોધ કરતા હોય છે. થોડા સમય પહેલા એક વિડીયો બનાવવામાં આવ્યો હતો. એ વિડીયોમાં રજૂઆત કરે છે, કહે છે કે આ બ્રિજ ખરાબ છે, સરખો કરાવો. સામે કેવા કેવા જવાબ મળે છે એ વિડીયો તમે અમારા ગુજરાત તક પર જોઈ શકો છો. વાત છે કે જે વ્યક્તિએ વાત કરી હતી, એ વ્યક્તિ આપણી સાથે જોડાયા છે. ત્યાંના આગેવાન છે લખનભાઈ દરબાર. લખનભાઈ, કહો કે વિડીયો ક્યારનો છે, આજથી કેટલા સમય પહેલાનો છે, કોની સાથે વાત કરી હતી, શું જવાબ મળ્યા હતા, વિસ્તારથી થોડું કહેશો. ધાર્મિકભાઈ, આ વિડીયો છે 22મી તારીખ, મહિનો ઓગસ્ટ મહિનો હતો અને 2022ની સાલ હતી. એ દિવસે મારી ટેલિફોનિક વાત થઈ હતી આરએનબી અધિકારી જે મુખ્ય મિસ્ત્રી સાહેબ કરીને હતા જે તે સમયે, એમની સાથે ટેલિફોનિક વાત હતી ને એમાં મેં જણાવ્યું કે અમારા મુજપુર જિલ્લા સદસ્ય જે હર્ષદસિંહ પરમાર છે, એમને તમે લેખિતમાં ફરિયાદો કરી છે, છતાંય તમે આ બ્રિજ માટે કશું કરતા નથી. એ સમય પર જ્યારે મેં એમને જાણકારી આપી કે આ બ્રિજ એટલી બધી ખસ્તા હાલતમાં છે અને વધુ પડતો વાઇબ્રેટ થઈ રહ્યો છે. બ્રિજ બધા વાઇબ્રેશન તો કરતા હોય, પરંતુ એટલી બધું વાઇબ્રેશન ના હોય. આમાં ભયંકર વાઇબ્રેશન હતું, અને એ બધી રજૂઆત કરતા મિસ્ત્રી સાહેબે પોતે સ્વીકાર્યું હતું કે હા, તમારી વાત બરાબર છે અને આ બ્રિજ હવે ચાલી શકે એવી પરિસ્થિતિમાં છે જ. બીજી ગંભીર બાબત એ છે કે 2022માં આનો ટેસ્ટિંગ રિપોર્ટ થયો હતો, અને સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી કે ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર કરવામાં આવે, કારણ કે ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આપણે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. 2022 નો વિડીયો હતો, રજૂઆત કરવામાં આવી હતી, રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, આમ છતાં જાહેર ન કરવામાં આવ્યો. આ પરિસ્થિતિ છે, આ સચ્ચાઈ છે, આ વાસ્તવિકતા છે. સ્થાનિકો, ત્યાંના રહેવાસીઓ આ પ્રકારે રજૂઆત કરતા હોય છે ગુજરાતમાં અલગ અલગ બ્રિજમાં, પરંતુ કોઈ ધ્યાન નથી આપતું. ને જ્યારે તૂટે ત્યારે લોકોના મોત થતા હોય છે. આ ગુજરાત, સમગ્ર ગુજરાત પર એક મોટો ધબ્બો છે, કારણ કે એક પછી એક બ્રિજ તૂટી રહ્યા છે, કેટલાય બ્રિજ બંધ કરવા પડ્યા. એટલે કે એક તરફ ગુજરાતને મોડલ તરીકે રજૂ કરવામાં આવે, એક તરફ ગુજરાતને વાહવાઈ કરવામાં આવે, અને બીજી તરફ ગુજરાતમાં 21મી સદીમાં બ્રિજ તૂટી રહ્યા છે. શરમજનક બાબત કહી શકાય. સત્તાધીશોએ, ત્યાંના સ્થાનિક સત્તાધીશોએ, જે જવાબદાર વ્યક્તિઓ છે, તમામે આ બાબતની જવાબદારી સ્વીકારવી જોઈએ. અને ખરા અર્થમાં જો જવાબદારી સ્વીકારતા હોય ને કહેતા હોય કે આમાં ભ્રષ્ટાચાર થયો હતો, અમે ધ્યાન નથી આપ્યું, બેદરકારી હતી, તો રાજીનામું પણ ધરી દેવું જોઈએ. કારણ કે તમારી બેદરકારીના કારણે, તમારી આળસાઈના કારણે લોકોના મોત થયા છે. ગુજરાતની છબી ફરી ખરડાય છે. આપનું શું કહેવું છે, કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. બ્રિજ તૂટ્યો છે તેના સમાચાર આપને સુધી સતત પહોંચાડતા રહીશું, તેના અપડેટ આપને સુધી સતત પહોંચાડતા રહીશું. ધન્યવાદ.